આ કાળી ચરમીનો કાર્ડ હે ભાઈ. આમાં કાંઈ જીરામાં લે એવું રહ્યું નથી. આમાં માથે ઓઢીને હે ને રોવાનું રહે આમાં. જોવો તમે. પછી આપણે હું તમને નથી કહેતો કે સૂર્યનારાયણ દેવ હરવે હરવે હાથમતા હોય અને આપણી આખું નજારો જોઈને આખું ઠરે, પણ આજ હે ને આ કાયદેસરની અહીંયા પણ આખું બરે છે આમ. તો તમને હે ને હવે આ જોવાય એવું તો હે નહીં, કારણ કે આમાં ખેડવા સિવાય ઇલ્લા બાપો બાપો રામ રામ ભયું. તો જોવો અત્યારે હે ને હરવે હરવે સૂર્યનારાયણ દેવ હાથમી રહ્યા છે હાથમણી દિશામાં. અને આજ હે ને હું કંઈ બ્લોગ નથી બનાવતો, પણ તમને એક જીરું બતાવવાનું છે. જે જીરું જોરદાર છે, આગેતરું વાવેલું છે અને વરિયાળી થઈ ગઈ ટબા જેવી. અને એક બીજું જીરું છે જે તો પાકું થઈ ગયું સમજ્યા. અત્યારે આગેતરા જીરા કેવો એ તમને બતાવું. તો આ જીરામાં પાણી છેક મોડે સુધી ચાલુ રાખેલું છે. અને બીજું જીરું છે જે આ તમને પીરાશ પડતો પટ્ટો દેખાય ને એ જીરું છે બરાબર. એમાં પાણી મેકી દીધેલું છે અગાઉ. એટલે હવે આપણે પહેલાં તો કાળી ચરમીની વાત કરી કે કાળી ચરમી કે આ જીરામાં પાણી પાવેલા જીરામાં લાગુ પડે કે કોરું ધાકડ જીરું હોય જે પાણી પાયા વગરનું હોય એમાં લાગુ પડે. તો પહેલાં તમે જીરું નહીં આ ચણાના છોડવા જોવો જરાક, જેમાં હે ને જોરદાર ચણા આવી ગયા છે પોપટા. તું ખાસ કે નહીં ભૂરા? ચણા ખાસ ને? હા. તો જુઓ. અને હવે જીરું તમને બતાવું. તો આ ટાઈપનું જીરું થઈ ગયું છે, આગેતરું જીરું છે. આ જુઓ તમે, વરિયાળી આવી ગઈ છે અને જીરામાં મોલાની અસર છે થોડીક. જો આ મોલો મચ્છી આવે ને એની, કારણ કે હવે રાયું વધી જાય છે. રાઈ જે આવે એનું વાવેતર અમારે થાય, વધી જાય એટલે મોલો રહ્યો એ આપણે જીરામાં એટેક કરે સમજ્યા. એટલે અને સેજ આગેતરા જીરા હોય અને પાણી મેકી દીધું હોય એટલે મોલાની આવવાની શક્યતા રહે. તો હાલો તમને હે ને હવે આ જીરું આ તમને કેવું મસ્તીનું જીરું દેખાય છે ને. હવે અલ્પા તમને બતાવું કે કાળિયું રહ્યું ને એ જીરાની કેવી પથારી ફેરવે ને એ તમને બતાવું એક ફેરું. તમને એમ થઈ જશે કે ઓહો આ જીરું હતું, હોનું હતું. આ તો તમને મેં હારામાં સારું જીરું છે ને એ બતાવ્યું બરાબર અલ્પા. આ જો આ ટબા જેવી વરિયાળી થઈ જાય. હવે 20 દિવસ રહે એટલે જીરું છે ને પાકી જાય આ રહ્યું. એટલે આ રીતનું થઈ ગયું જીરું જો. અને કાળિયાની ફટાકડા અહીંયા ફૂટા છે. તમને બરાબરનું કાળિયું બતાવું, તમે જોતા રહ્યો. હાલે આ છીછડા હાલ હાલ હાલ. જો આ બધે છે ને જીરું સારું છે. આમાં છે ને કેટલું 25% જીરામાં છે ને આપણે કાળી ચરમીની અસર થઈ ગઈ છે. તમને બતાવું. આમાં છે ને મચ્છી મોલાની હતી એટલે હતી. જો આ મોલો છે, જો તમે આ મોલાની અસર છે જીરામાં જો એને. એટલે આ એક આમાં થોડીક તકલીફ છે કે જીરા અંદર મોલો આવી ગયો હોય ને આમાં દવાનો રાઉન્ડ મારવો જોઈએ, નકર આ જીરું છે ને ચૂહી લે હે. તો હાલો કાળી ચરમી બતાવું તમને. હરવે જોવો આ જીરું વાયલકા બધે આમાં એટેક કરેલો છે પણ પાણી નથી પાવેલું આમાં બહુ જાજુ. આ જો આ તમને આ માવાની પિચકારી મારી લીધી ને, કેમ માવાના પિચકારા મારી ગયા હોય એ માવાના પિચકારા નથી મારેલા. કાળી ચરમી આવી ગઈ છે જો તમે. આ જો કાળી ચરમી જો તમે એક ફેરું. આ અહીંના એટલા વિસ્તારમાં અતિ પ્રમાણમાં છે કાળી ચરમી. જો તો આમાં હે કાંઈ લે એવું તો તમને હે ને હવે આ જોવાય એવું તો હે નહીં, કારણ કે આમાં ખેડવા સિવાય ઇલ્લા બાપો બાપો તો આ જો આમાં શીખું જ આવે ને. આ શું છે? આ કાળી ચરમીનો કાર્ડ છે ભાઈ. આમાં કાંઈ જીરામાં લે એવું રહ્યું નથી. આમાં માથે ઓઢીને હે ને રોવાનું રહે આમાં. જોવો તમે કાળી ચરમી છે ને અતિ એટલે અતિ આવી ગઈ. બાકી આ જીરાનો જમાનો હતો. આ જીરું અમારા ગામમાં કોઈ નહોતું ને એવું જીરું હતું, પણ આમાં સિંહથી નજર લાગી જાય ને માણસોની વાત જ ન પૂછો. ભૂકા બોલાવી દીધા. આમ જોવો તમે આ બધું ભારે નુકસાન છે જીરામાં. 25% આ ઉપર તો સારું છે, પણ આ ભાગમાંથી આનકા તમને દેખાય ને આ બધી કાળી ચરમીની અસર છે. આ એટલે હાવ પૂરું કરી નાખ્યું જીરાને અતિ. આમાં રોજ આપણે હું તમને નથી કહેતો કે સૂર્યનારાયણ દેવ હરવે હરવે હાથમતા હોય અને આપણી આખું નજારો જોઈને આખું ઠરે, પણ આ છે ને આ કાયદેસરની અહીંયા પણ આખું બરે છે આમ. જોવો તમે. હાલો તમને આનકા બીજું જીરું છે ને એ એક બતાવું. તો અહીંયા પણ જો અમારા દાદાનું જીરું છે આનકા. અને આમાં આપણે કેટલી ફેરવું આવ્યું? આ પહેલી વાર જ એક અમારા દાદા
આમાં પહેલી વાર જીરું આવેલું છે અને આમાં વલ તમે જોવો તો અત્યારે તો આમ ઝાડવા જેવું જીરું થઈ ગયું હા, અને નરવું છે હજી, એટલે વાંધો નહીં આવે આ જીરામાં. બાકી ઓલપા મેં તમને બતાવ્યું ને એ તો બરી જ ગયું છે. એ આગેતરું જીરું હતું અને પાણી થોડાક વધારે આપી દીધા છે ટેમ વગરના, એટલે એવી થોડીક લપ છે. બાકી હવે આમાં પાણી મેક દીધું, પાણી હવે મેક દીધું ને, પાણી મેક દીધું છે. એટલે આ જો આવા છોડવા હોય ને તો જીરું ઉતરે. હજી તો આ જાજી વાર લાગશે હો કમન દાદા પાકતા.